તમારી ઓકાત હોય બાપુ આમાં આવો દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપુ એટલું ધ્યાન રાખ્યું જેને જેને આ કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે તમને ખબર નથી આખી ગુજરાત છે બાપુ પાછળ આખી ગુજરાત છે મિત્રો જ્યારથી બાપુની દીકરીના બુકી સાથેના સમાચાર વાયરલ થયા એ પછી બાપુનો પહેલો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં લખ્યું હતું આ ઘટના બનીશું વિરોધીઓ ચેતી જજો ખોટી અફવાથી સાવધાન આ વિડીયોમાં ખોટી અફવાથી સાવધાન રહેવાનું શા માટે કીધું છે કઈ ખબર નહીં પણ બાપુએ વિડીયોમાં જે કાંઈ પણ કીધું છે એ વિડીયોમાં હું તમને આગળ સંભળાવી દઉં અને મિત્રો ન્યૂઝ આપવું મારું કામ છે હું કોઈના વિરોધમાં નથી આ પહેલાનો મારો વિડીયો છે એમાં મેં બાપુના સપોર્ટમાં વિડીયો બનાવેલો છે એટલે હું કોઈનો વિરોધ નથી કરતો મેં બાપુના સપોર્ટમાં આ પહેલા પણ વિડીયો બનાવેલો છે ચાલો હું તમને આગળ બાપુએ શું કીધું એ સંભળાવી દઉં બાપ એક સમાજ માટેનું એક રૂપક છે રૂપકમાં સમજદાર સમજી જાય કારણ સમજુને બધું સમજાવાય નહીં બાકી ન ખબર જેને કહેવાય છે એ તો સમાજમાં એની જરૂર છે બાપ અવળા હવળા સમાજની માલકોર છે અહીંયા આઈનો પરિવાર સૌ માં મણિધર મોગલ વડવાળી કબરાવ વાળી બેઠી છે બાપ એનો પરિવાર સૌ મને કોઈ ફેર નથી પડવાનો બાપ આ હું આ એક ગોરખોદિયાને કહી રહ્યો છું ઉંદડાને કહી રહ્યો છું બાપુ તો કાયમ માટે બોલવાના છે કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે હું જાહેરમાં કહું છું બાપ શું કામ કે જેની માં મોગલ હોય વાતું કરવા વાળા ભલે કરતા હોય બાપડા પણ એટલું ધ્યાન રાખજો તમારી વાતું કરવાથી બાપુને તાકાત હતી પણ હવે વધારે મળી ગઈ છે શું કામ કે નિંદામણ ઉગે એટલે એની ઉપર રાપ આલે છે મોગલની એમ જેટલું તમારે ધોળા કરો એટલા દીકરાઓ મારા કરી લેજો પણ આ વડવાળીની જેથી તમારી ઉપર લાઠી પડી છે ને તેથી અહીંયા મોઢામાં પગરખા લઈને તમારા બાપને કહેવા આવવું પડી છે બાપુ અમે તમારા ગુનેગાર છે પણ જે આ વાતું કરતા એની જરૂર છે જો આવા નહીં હોય તો પછી હારાની કિંમત ક્યાંથી થાય છે પણ એટલું ધ્યાન રાખજો વાતું કરવા વાળા તમારી દીકરી છે માં છે બેન છે ધ્યાન રાખજો આનો શબ્દ તમારા ઘરમાં આવવાનો સમજી લેજો જેને જેને ટીકા કરી છે એને મોગલની રાખ ફરી ગઈ છે તમારામાં હિંમત હોય ઓકાત હોય તો બાપુ સામે નજર મિલાવીને વાત કરો બાકી તો હવે વાહે ચિંતો બધા વાતું કરે એ તો જે કાગડા રૂપી કામ કરી રહ્યા છે એને કહી દઉં છું જાહેરમાં તમારી ઓકાત હોય બાપુ આમાં આવો દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપુ આમાં બાકી તમે ગમે તે કરો ને મને કોઈ ફરક પડવાનો નથી કોઈ કરતા કોઈ નથી ફરક પડવાનો સમજી લેજો કારણ કે હું માનો પરિવાર છું ને માં મોગલ બેઠી છે અરે ગમે એવા અપશકનો હું જાહેરમાં કહું છું કદાચ કોઈની દીકરી હોય નિર્દોષ અને જો કદાચ મરતી હોય ને તો દીકરીને કહી દો બેટા તું મરતી નહીં મારું નામ દઈ દે હું 400 કલાક લેવા વાળો છું હવે તો આવા તો બિચારા ઉંદડા ઠેકડા મારે એને મને કોઈ ફરક નથી પડતો જો તમારામાં જીગર હોય તાકાત હોય અને અસલ હોય તો બાપુ આમાં આંખથી આંખ વાત કરો ખબર પડે બાકી વાહેથી તો આપણે બધા વાતો કરવાના છે અને બાપુનો તો સ્વભાવ છે જાહેરમાં બોલે છે બાપુ સજન છે કોઈ સજનતા મૂકવાનો જ નથી કારણ મારી પાસે મોગલ છે ને બીજી મારી જીગર અને જાન છે કોઈની માની ઓકાત નથી બાપુને તમે ઝુકાવી શકો દીકરાઓ તમારે હજી અવતાર લેવો પડશે તમને બીજી નો ખબર હોય ઉંદડાઓને કારણ કે તમે તો મને તાકાત દઈ દીધી છે સમજી લેજો પણ બાપુને કોઈ ફરક પડવાનો નથી કારણ કે અહીંયા પણ માં મોગલ બેઠી છે મારે મોગલ થી મતલબ છે જે કરશે એ મોગલ કરશે પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે જે હોય છે આમાં આંગળી સીંધવા વાળો રસ્તો બતાવવા વાળો સાચું ખોટું બોલનારાને કાંઈ નહીં રોધી જાતિ નથી જોતી મોગલ અરે તમારે દીકરીઓ છે અહીંયા બાપુ પાસે 18 વર્ષની દીકરીઓ આવે છે સેવા કરે છે એમાં એક હરખી હોય કારણ
અમે સંત છે, અમારી સ્વભાવ શું છે? ક્ષમા કરવાનો. બાપુ તો દુઃખ લે છે દુનિયા આખીના, કરેલા મૂકેલા વિઘન આવરણ આફત, છતાંય હું ધરાતો નથી, એનો ભૂખો છું. ભિખારી શબ્દ મેં વાપર્યો છે, દુઃખનો ભિખારી છે. આમ નહીં, તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું. પણ એટલું ધ્યાન રાખ્યું, જેને જેને આ કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે. તમને ખબર નથી, આખી ગુજરાત છે બાપુ પાછળ, આખી ગુજરાત છે. અને મોટા મોટા અધિકારીઓ આથી માંડીને બધાને ખબર છે કે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી. કારણ કે મારું હથિયાર તો મોગલ છે. હું ઈ નથી કોઈ કારણમાં આવવા વાળો, હું તો ચારણ છું, હાથું કહેવા વાળો છે. મારા લોહીમાં છે, મને કોઈ ફરક નહીં પડે. આવા ઉંદરડા કદાચ ઠેકડા મારતા હોય તો કરે, બાકી અન્ન ખાતો માણા કોઈ દી આવું